નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક સંવેદનશીલ મુદ્દાને લઈને. સંવેદનશીલ અને ગંભીર મુદ્દો એટલા માટે છે કારણ કે અત્યાર સુધી આપણે જે ઘણી બધા મુદ્દાઓ પર જે ચર્ચા વિચારણાઓ કરી છે કે જેમાં એમ કહેવાય ને કે અલગ અલગ જે પરિસ્થિતિઓ સામે આવતી હોય છે ને તેમાં પણ આપણે ગેંગરેપની ઘટનાઓ જોઈ છે, ક્યાંક એક વૃદ્ધે અત્યારે તો બાળકી ઉપર જે દુષ્કર્મ કર્યું હોય તે પ્રમાણેની પણ જે બાબતો જોઈ છે, જે દુષ્કર્મ પછી અત્યારે તો હત્યાની બાબત જે સામે આવતી હોય છે તે પણ આપણે જોઈ છે. પણ હવે એક આમ કહેવાય ને કે શરમજનક પણ કિસ્સો કહી શકાય, સવાલ ઊભા કરવાવાળો પણ એક કિસ્સો કહી શકાય કે રાજ્યના પોરબંદરમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં 4 વર્ષની, માર્ક માય વર્ડ્સ, 4 વર્ષની માસૂમ બાળા ઉપર એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અને એ પણ એકવાર નહીં પરંતુ 3 વખત એ બાળકની જે વેદના અત્યારે સાંભળવાની જે બાબત સામે આવતી હોય ને ત્યારે સવાલ થતો હોય છે. કારણ કે 3 વાર જ્યારે દુષ્કર્મ થયું અને તે પણ ના કોઈ યુવાએ કર્યું છે ના કોઈ વૃદ્ધે કર્યું છે, પરંતુ 12 વર્ષના કિશોરે આ 3 વખત દુષ્કર્મ કર્યું હોય ને તેવી બાબત સામે આવી છે. જ્યારે કિશોર અને બાળકની જ્યારે આ પ્રકારની અત્યારે તો બાબતો સામે આવતી હોય ત્યારે ચોક્કસથી સવાલ થતા હોય કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અનુસાર અત્યારે તો જે કાર્યવાહી તો તેજ કરવામાં આવી રહી છે, પણ તેની સાથે જ્યારે 15 દિવસ પહેલાં આરોપીના જે પરિવારને સોસાયટીમાંથી કાઢ્યા હતા તેવી પણ એક બાબત સામે આવી હતી. શું તે જ બાબતને લઈને આ પ્રકારની અત્યારે તો પરિસ્થિતિ સામે આવી છે? અને અત્યારનું જે આ યુવાધન કે પછી અત્યારે ટીનેજર્સ કે બાળકો અત્યારે જે દિશા તરફ આગળ જઈ રહ્યા છે તે ઘણા બધા પ્રશ્નાર્થ અત્યારે તો ઊભા કરતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. આ મુદ્દાઓ પર જ મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર સાર્થક દવે કે જેઓ મનોચિકિત્સક છે. સાર્થકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સાર્થકભાઈ, તમે પણ સૌથી પહેલી વાર જ્યારે આ મુદ્દો જોયો હશે કે સાંભળ્યો હશે, આશ્ચર્ય થતું હોય છે કારણ કે એમ કહેવાય ને કે યુવાને અત્યારે આપણે જે પ્રમાણે ક્યાંક જોયું છે કે એના યુવાઓ અત્યારે દુષ્કર્મ કરતા હોય, વૃદ્ધની અત્યારે તો બાબત સામે આવતી હોય, ત્યારે અત્યારની જે આ પરિસ્થિતિ સામે આવી છે કે જેમાં 12 વર્ષના કિશોરે જે 4 વર્ષની બાળકી ઉપર અત્યારે દુષ્કર્મ કર્યું હોય ને તેવી બાબત સામે આવી છે. આ એક એમ કહેવાય ને કે સંવેદનશીલ અને ગંભીર મુદ્દો તો છે, પણ આ પ્રકારની જે પરિસ્થિતિઓ સામે આવતી હોય છે તેની પાછળના કારણભૂત પાસાઓ કયા કયા કહી શકાય એમ સાર્થકભાઈ? 2 વસ્તુ કહું. એક, પેરેન્ટિંગ. પેરેન્ટિંગ એક એવી વસ્તુ છે કે જે આપણા ઇમોશન્સને, આપણી અર્જીસને કઈ રીતે હેન્ડલ કરવી, કઈ દિશામાં વાળવી એ શીખવાડે છે. માતા પિતા નાનપણથી આપણને એવું શીખવાડે કે ગુસ્સો આવે તો કોઈને મારવાનું નહીં, ગુસ્સો આવે તો ગાળ બોલવાની નહીં. તો જ્યારે ભવિષ્યમાં થોડી ઉંમર મોટી થાય, એડોલેસન્ટ એજ આવે, ટીન એજ આવે, એમાં ગુસ્સો આવે તો આપણે કોઈને મારીએ નહીં. પ્લસ આજુબાજુમાં પણ આપણે જોયું, માતા પિતા પણ ગુસ્સો આવે તો એવું નથી કરતા. એટલે જ્યારે ગુસ્સો આવે તો આપણે આ ના કરીએ. આવી અર્જીસ જ્યારે 12 વર્ષની ઉંમર આવે ત્યારે આવી અર્જીસ આવી શકે છે. અને એવી અર્જીસ વખતે આવું ન થવું, આવું નહીં કરવાનું એ પહેલેથી શીખવાડેલું હોવું જોઈએ. એક. સેકન્ડ, સેક્સ એજ્યુકેશન જે નથી, આના વિશે માતા પિતા, સ્કૂલ, સગાવાલા વાત કરતા નથી. જ્યારે એક છોકરો, એક બાળક યુવા અવસ્થામાં આવે છે, જ્યારે દીકરી, એક છોકરી યુવા અવસ્થામાં આવે છે ત્યારે એને શું શું ફીલ થઈ શકે છે અને એને શું શું કરવાનું હોય, એને કેવી રીતે વિચારવાનું હોય, કેવી રીતે લેવાનું હોય એ શીખવાડવું જરૂરી છે પહેલેથી. એ સેક્સ એજ્યુકેશન કહેવાય. નંબર 3, સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયામાં અત્યારે જે કંઈ પણ ઇન્ફોર્મેશન મળે છે એની ઉપર કોઈ ફિલ્ટર નથી. કોઈ પણ માણસ ઇરેસ્પેક્ટિવ ઓફ ધેર એજ કંઈ પણ વસ્તુ જોઈ શકે છે. એટલે એ ઇન્ફોર્મેશનનો ઓવરલોડ છે. હવે એ સમયમાં એ ઇન્ફોર્મેશન જ્યારે હજી આપણે મેચ્યોરિટી નથી આવી, બાળકમાં મેચ્યોરિટી ન આવી હોય ત્યારે જ્યારે એવી ઇન્ફોર્મેશન મળે તો એ ઇન્ફોર્મેશનનો મિસયુઝ થઈ શકે છે. એટલે જ યા તો ઇન્ફોર્મેશન ફિલ્ટર આઉટ કરી દેવાની, ભાઈ આ બધું આ ઉંમરના બાળક સુધી પહોંચવું જ ના જોઈએ, એના રસ્તાઓ કાઢવાના, અથવા શું સાથે સાથે
એ ઇન્ફોર્મેશન ભલે મળતી છતાં મારું પેરેન્ટિંગ, મેં મારા બાળકને એવી રીતે તૈયાર કર્યો છે કે કોઈ પણ જાતની નેગેટિવ ઇન્ફોર્મેશન આવે તો એ વસ્તુ એ મગજમાં લેશે જ નહીં અને એના ઉપર એ વસ્તુ કોઈ એક્શન લેશે જ નહીં. તો 3 પાર્ટના ધ્યાન રાખવા જોઈએ. બિલકુલ સાચી વાત છે. સવાલ એ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની બાબતો અત્યારે સામે આવતી હોય અને જ્યારે 4 વર્ષની અત્યારે તો બાળકી હોય, સાર્થકભાઈ એવું નથી લાગતું કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે તો ત્યારે ક્યાંક બાળકોના માનસ પટલ પર પણ અમુક એવા જે સવાલો અને ક્યાંક એવી બાબતો અત્યારે લાવીને મૂકી દેતા હોય છે કે ક્યાંક એ લોકો હવે આગળ શું કરવું અને એમ કહેવાય ને કે ખૂબ જ માનસિક વિકાસ ઉપર પણ એક પ્રભાવ પડતો હોય તેવું લાગતું નથી અત્યારના સમયમાં? હું તો બંનેનું કહીશ. એક પેલી 4 વર્ષની બાળકી જેને હજી તો શું સારું ખરાબ વિશે હજી આઈડિયા જ નથી, એ તો મમ્મી પપ્પા જે કે એ જ દુનિયા છે, એ દુનિયામાં હજી છે, એવામાં એની સાથે આ વસ્તુ થઈ છે. અને પેલો 12 વર્ષનો છોકરો, એને પણ હું તો એવું જ માનીશ કે માતા પિતાનો આમાં બહુ મોટો રોલ છે, કારણ કે નવી તાકાત આવી છે, નવી એનર્જી આવી છે, નવા અર્જીસ ફીલ થયા છે. તો અને સોશિયલ મીડિયા આવ્યું છે, ટેલિવિઝન આવ્યું છે, એટલું બધું. તો એવામાં શું ન કરવું જોઈએ એ માતા પિતાએ, આસપાસના લોકોએ, વડીલોએ શીખવાડવું બહુ જરૂરી છે. તો એ ક્યાં ભૂલ કરી ગયા? કેમ પહેલેથી ન કહી દીધું? કેમ પહેલેથી એ વસ્તુ નથી કંટ્રોલ કરતા શીખવાડવામાં આવ્યું? કેમ આ વસ્તુ નથી જ કરવાની એવું ફિટ કરવામાં આવેલું? બિલકુલ છે. એટલે એમ કહેવાય ને કે તમારી આસપાસનું અત્યારે તો વાતાવરણ કેવું છે, તમારા માતા પિતા અત્યારે તો શું તમને શીખવી રહ્યા છે ને સાથે તમે પણ કંઈક શીખતા હો તો એમાં પણ નજર રાખવી એટલે બહુ જરૂરી છે. ઋત્વીબેન પટેલ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. ઋત્વીબેન, આપનું પણ સ્વાગત છે. ઋત્વીબેન, બાળ સુરક્ષાને લઈને અત્યારે તો ક્યાંક એક સળગતો પ્રશ્ન તો જોવા મળ્યો છે. અત્યાર સુધી અલગ મુદ્દાઓ પર આપણે બહુ બધી વાતો કરી છે, પણ જ્યારે 12 વર્ષના કિશોરે 4 વર્ષની બાળકી ઉપર જ્યારે દુષ્કર્મની ઘટના જે સામે આવતી હોય ત્યારે ચોક્કસ સવાલ ઘણા બધા ઉપસ્થિત થતા હોય છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જી યજ્ઞભાઈ, એટલે આ આખી ઘટના જ્યારે સાંભળી, સમાચાર સામે આવ્યા, થોડા દિવસો પહેલાના સમાચાર હતા, પણ હજુ પણ જુઓ ને, આટલી બધી આપણે વાતો કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, છતાં પણ એ કમ્પ્લેન કરવા માટે પણ કેટલા બધા દિવસો લાગી ગયા. એ દીકરીના માતા પિતાને કાઉન્સેલિંગ કરવું પડ્યું, એના પછી એમણે આખી આ પોલીસ પ્રોસિજર આગળ ચલાવી. એટલે આ એક તો પ્રશ્ન છે જ કે આ 12 વર્ષનો દીકરો અને એને 4 વર્ષની દીકરી ઉપર મલ્ટિપલ ટાઈમ્સ દુષ્કર્મ આચર્યું, તો સ્વાભાવિકપણે એ આરોપી તો છે જ, એના પર કડકમાં કડક સજા થવી જોઈએ, એના પર કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. આપણે લોકો અત્યારે આ એક કિસ્સા પૂરતી ચર્ચા કરીએ, એના પૂરતો એક રોષ રાખીએ, એ તો બરાબર છે જ, પણ હકીકતમાં તો આ બહુ મોટો પ્રશ્ન આપણા બધાની ઉપર ઊભો થાય છે. આ ચોક્કસપણે એ દીકરાનું ખરાબ કૃત્ય, એણે જે દુષ્કર્મ આચર્યું એ તો છે જ, પણ આપણા સમાજના લેવલ ઉપર એક બહુ મોટું ફેલિયર આ દર્શાવે છે યજ્ઞભાઈ. કારણ કે 12 વર્ષનો એક, આપણે બાળક જ કહીએ, કિશોર, એ 4 વર્ષની નાનકડી બાળકી ઉપર જ્યારે આ કૃત્ય કરતો હોય ત્યારે બહુ બધા સૌથી પહેલા પ્રશ્નો એ ઊભા થાય કે એને આ બધી સમજણ ક્યાંથી પડી, આ બધું શીખ્યો ક્યાંથી, એને આ માનસિક વાતાવરણ મળ્યું, એને શારીરિક જે એનામાં જે પણ એની પ્રતિક્રિયાઓ જોવા મળી, આ બધી જ વસ્તુ, તો આ બધું છે ને યજ્ઞભાઈ, મને એના મૂળ 3 કારણો લાગે છે. સૌથી પહેલું તો જે આપણે કહેતા હતા ને કે પહેલા બાળકનું જે ઘડતર હોય, કે બાળક જે પણ શીખતો હતો એ બહુ કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાંથી, કે બહુ કંટ્રોલ્ડ સોર્सेसમાંથી બાળક નાનકડું શીખે. એ ક્યાંથી શીખે? તો એના માતા પિતા, ઘરના વડીલો, ઘરના આસપાસના એના કઝિન્સ હોય, પાડોશીઓ હોય, આસપાસના લોકો હોય, કે પછી બહુ તો શાળામાં શિક્ષકો જોડે કે એના મિત્રો જોડેથી. આટલું એક વર્તુળ રહેતું હતું જેમાંથી અલગ નવી બાળક શીખે. અત્યારે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને સ્ક્રીન્સનો બાળકોને જ્યારથી એક્સેસ મળી ગયો છે ત્યારથી એક આ જે કંટ્રોલ્ડ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન હતું એ તૂટી ગયું છે. હવે બાળક
કોઈ પણ જાતની માહિતી, કોઈ પણ જાતનું કોન્ટેન્ટ આપણે સતત જોઈ રહ્યા છીએ કે માત્ર સેક્સ્યુઅલ નહીં, વાયોલેન્ટ કન્ટેન્ટ પણ બાળકોને બેફામ પણે પીરસવામાં આવે છે. બાળકોને ખબર નથી હોતી કે એ શું જોઈ રહ્યા છે. એમને તો જે મજા આવતી હોય, જે નવું જાણવાની ક્યુરિયોસિટી થતી હોય એ પ્રમાણે એક પછી એક જોઈ રાખશે. આપણે બહુ દુઃખ સાથે કહેવું પડે કે ઘણા શાળાઓના આપણે એન્યુઅલ ફંક્શનમાં પણ જઈશું ને, એ જે ગીતો ઉપર બાળકો ડાન્સ કરે છે, એ ગીતોના શબ્દો આપણે સાંભળીએ ત્યારે આપણને એવું થાય કે આ ઉંમરમાં આ ગીતો ઉપર આ બાળકોને શોભે છે ખરું, એમને સમજ પડે છે, પણ આ એક સમજણ વગરનું એક કાચી ઉંમરનું આ એક્સપોઝર સૌથી પહેલું કારણ. બીજું કારણ સાર્થકભાઈએ બહુ સાચું કહ્યું કે આપણા ત્યાં કોઈ પણ, હવે આપણને ખબર પડી ગઈ છે કે આટલી બધી માહિતી મળે છે, સતત માહિતી મળતી હોય, પ્લસ એક ઉંમર એવી હોય જેમાં સતત જિજ્ઞાસા થતી હોય, ક્યુરિયોસિટી ઉદ્ભવતી હોય, તો આ માહિતી અને જિજ્ઞાસા બંનેને કંટ્રોલ કરવા માટે યોગ્ય ગાઈડન્સ બહુ જ જરૂરી છે. આપણે ગમે તેટલી એ મુદ્દાઓથી, એ વિષયોથી અભડછેટ રાખીએ, પણ સેક્સ એજ્યુકેશન કે આ દરેક વસ્તુની ડિટેલ્ડ બાળકોને યોગ્ય સોર્સિસથી એમની આ જિજ્ઞાસા સંતોષાય, એમને એમાં કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી કે અજાણ્યા સોર્સ તરફથી કે કોઈ મોબાઈલની સ્ક્રીન, ઇન્ટરનેટ પરથી એ કોઈ માહિતી મેળવશે એના કરતા કોઈ યોગ્ય એક્સપર્ટ જોડેથી એની આ જિજ્ઞાસાને ગાઈડન્સ મળે એ બહુ જરૂરી છે. તો સેક્સ એજ્યુકેશનને ક્યાંક ને ક્યાંક આપણે હવે સમય આવી ગયો છે કે બહુ મોકળા મને સ્વીકારીએ, આ ચર્ચાઓને મોકળા મને આપણા ઘર પરિવારથી શરૂ કરીને આગળ કરીએ. અને ત્રીજું, મને અને સામાજિક સ્તરે આ બહુ મોટું એક કારણ કહી શકાય યજ્ઞભાઈ, કે પહેલાના જમાનામાં શું હતું કે આસપાસના લોકો, આડોશ પાડોશના લોકો, એક સોશિયલ વિજિલન્સ કહેવાય ને, કે આજુબાજુના લોકોની એક નજર એ સતત બાળક ઉપર રહેતી હતી. હવે જે વાતાવરણમાં આપણે આવ્યા છીએ, સૌથી પહેલા તો જોઈન્ટ ફેમિલી રહ્યા નથી, ફેમિલીઝ ન્યુક્લિયર થઈ ગયા છે, માતા પિતા અને બાળક હોય. હવે માતા પિતા કોઈક ના કોઈક કારણોસર બાળકો પાસે, બાળકો સાથે એટલો સમય ના આપી શકે, તો એ બાળક એકલું રહે. સામે બીજા બધા ઘરોમાં ધીમે ધીમે આ પરિસ્થિતિ જોવા મળે છે. એક આ કારણ. બીજું, સામાજિક સ્તરે, કે પહેલા એવું હતું કે કોઈક અજાણ્યું કે કંઈક આશંકા જેવું કંઈક લાગે તો આજુબાજુના લોકો, સમાજના લોકો એ કંઈક એનામાં જિજ્ઞાસા સેવતા હતા, એના ઉપર ધ્યાન દોરવાનો પ્રયત્ન કરતા હતા અને એને રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરતા હતા. હવે આજુબાજુના લોકોને પણ આપણી પાસે આડોશી પાડોશી રહ્યા છે, પણ જે એ પહેલા જેવું જે માહોલ હતો, જે વાતાવરણ હતું, એ વાતાવરણ, એ સોશિયલ વિજિલન્સ ઓછું થઈ ગયું છે યજ્ઞભાઈ. એટલે મને સામાજિક સ્તરે એક સામાજિક કાર્યકર્તાના પરિપ્રેક્ષથી કહું તો આ 3 કારણો મને બહુ જ પાયાના લાગે છે, અને એના ઉપર કામ કરીએ તો ચોક્કસપણે, આ તો એક ઘટનાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આવી તો સતત હમણાં નજીકના જ ભૂતકાળમાં કેવી ઘટનાઓ દીકરી ઉપર એના મામા દ્વારા, દીકરી ઉપર એના સોતેલા બાપ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે અને 15 વર્ષની દીકરી પુત્રને જન્મ આપે, આવી બધી ઘટનાઓ પણ સામે આવી રહી છે. તો આ બધી જ વસ્તુઓનું કારણ ક્યાંક ને ક્યાંક આ જે એક્સપોઝર વધી રહ્યું છે એ ચોક્કસપણે માની શકાય. બિલકુલ સાચી વાત છે. સાર્થકભાઈ, સવાલ એ પણ આપણે પૂછવો છે કે જે પ્રમાણે તમે માતા પિતાની તો વાત કરી, તો એવું લાગે છે કે અત્યારના સમયમાં બાળકોને સમજવા માટે પણ ક્યાંક હવે માતા પિતાનું પણ કાઉન્સેલિંગ કરવું એ બહુ જરૂરી બની ગયું છે તેમ? કારણ કે આની વાત કરીએ ને તો આ જે ઘટના સામે આવી છે કે જેમાં એક એવી બાબત પણ સામે આવી કે 15 દિવસ પહેલાં આખા પરિવારને સોસાયટીમાંથી બહાર કાઢી મૂક્યા હતા. શું કદાચ એવું પણ હોઈ શકે છોકરાના માઇન્ડમાં કદાચ એવું કંઈક ચાલતું હોય કે ના, હું પણ આનો બદલો લઉં, કે એ પ્રમાણે પણ ક્યાંક પરિસ્થિતિ હોય, તો લાગે છે કે ના, જે છોકરાઓના ટ્રોમાના જે બધા મુખ્ય લક્ષણો હોય તે પણ સરખી રીતે સમજવા માટે માતા પિતા માટે પણ અત્યારે તો કાઉન્સેલિંગ કરવું એ બહુ જરૂરી છે. બીજી એક વસ્તુ એ પણ કે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે પણ એમ કહેવાય ને કે એના બાળકો માટે કંઈક અત્યારે નિયંત્રણમાં રાખવું બહુ જરૂરી છે, કે એ લોકો શું જોઈ રહ્યા છે, કઈ જે સાઇટ્સ અત્યારે તો જે જોઈ રહ્યા છે, અંદર શું પેલું સર્ચ કરી રહ્યા છે, બધું પણ ક્યાંક માતા પિતાએ જોવું બહુ જરૂરી છે તેવું લાગી રહ્યું છે. પેરેન્ટિંગ એક કોઈ નાની મોટી વસ્તુ નથી. વ્યવસ્થિત પેરેન્ટિંગ કરવા માટે એ માણસમાં એ લેવલની મેચ્યોરિટી હોવી જોઈએ. મને ખબર હોવી જોઈએ કે હું શું કરીશ અથવા શું નહીં કરું તો એની મારા બાળક ઉપર શું અસર પડવાની છે, અને એ વસ્તુની બીક હોવી જોઈએ. હું પોતે જ જો એટલો બેદરકાર છું
કે મને રસ નથી, કે મને આળસ આવે છે મારા બાળકને આ શીખવાડવામાં કે મોનિટર કરવામાં એ શું કરી રહ્યો છે, તો હું બાળકને આ દુનિયામાં લાવવા માટે લાયક જ નથી. કોઈ પણ માણસ જ્યારે બે વ્યક્તિ મળીને મારે બાળક લાવવું છે આ દુનિયામાં એ નક્કી કરે તો એને બધું જ વિચારવું જોઈએ કે આની સાથે શું જવાબદારી આવે છે. એ બાળકના ફ્યુચરની પણ જવાબદારી અને એ બાળક દુનિયા સાથે કેવું વર્તન કરે એની પણ જવાબદારી તમારી જ રહેશે, જ્યાં સુધી એ બાળક અડલ્ટ નહીં થઈ જાય. અને પછી પણ જો એ કંઈ પણ આમ તેમ કરશે તો પણ લોકો તો એમ કહેવાના છે મા બાપે બરાબર નથી કર્યું. 12 વર્ષની ઉંમર એટલે બહુ નાની કહેવાય. આવા સમયમાં એને તો નથી જ ખબર પડતી કે મને ટ્રોમા થાય, મને કોઈ ઇન્સલ્ટ કરે, મને કોઈ ગાળ આપે, મને દુઃખ થાય તો મારે કેવું વર્તન કરવાનું હોય, કેવી રીતે રિએક્ટ કરવાનું હોય. દુઃખ થવાનું છે દરેક માણસને, ઉંમર પ્રમાણે અલગ અલગ વસ્તુઓમાં દુઃખ થવાનું છે, ગુસ્સો આવવાનો છે, થવાનું છે. એમાં કેવી રીતે વર્તન કરવું, એ કેવી રીતે હેન્ડલ કરવું, એ શીખવાડવાની જવાબદારી માતા પિતાની છે. માતા પિતા એ શીખવાડે કે તને કંટાળો આવતો હોય તો ઊભા થઈને ક્લાસમાંથી બહાર નથી જતા રહેવાનું, તને ન ગમતું હોય તો કોઈને મારી નથી દેવાનું, નથી ગમવાનું, કંટાળો આવવાનો છે, આ બધી નોર્મલ વસ્તુઓ છે. પણ એવા શું ન કરવું અને શું કરવું, હેલ્ધી કોપિંગ મિકેનિઝમ્સ કહેવાય, એ શીખવાડવાની જવાબદારી મા બાપની છે. એવામાં મા બાપ કદાચ પોતે કરિયરમાં પડ્યા હોય, કદાચ પોતે સોશિયલ મીડિયામાં પડ્યા હોય, કદાચ આળસ હોય, કંઈ પણ હોય, એના લીધે જો આ ન કરતા હોય તો બાળકનું ભવિષ્ય, બાળકનું વર્તમાન બગડે છે. સાથે સાથે સોશિયલ મીડિયા મોનિટર કરવું પણ એક બહુ મોટી વસ્તુ છે. માતા પિતા પોતે જ આખો દિવસ જો સોશિયલ મીડિયામાં હોય તો એના બાળકને ક્યાંથી કહેવાના છે, કયા મોઢે કહેવાના છે ભાઈ તું આ વસ્તુ નહીં કર. માતા પિતા નથી શીખવાડી રહ્યા કે શું કરવાનું, ખરાબ લાગે, કોઈ ઇન્સલ્ટ કરે તો શું કરવાનું. તો સોશિયલ મીડિયા તો શીખવાડી જ રહ્યું છે કે તું સિગરેટ પી લે, તને બહુ સારું લાગશે, કે તું ગોગલ્સ પહેરીને કોઈને લાફો મારી દે બહુ સારું લાગશે. એ તો સોશિયલ મીડિયા શીખવાડી જ રહ્યું છે. તો એની ખરાબ અસર પડશે. એ તમારે જો રોકાવવું હોય, એ વસ્તુ પ્રિવેન્ટ કરવી હોય તો માતા પિતાએ જે ફર્સ્ટ કોન્ટેક્ટ છે આ દુનિયા સાથેનો, એને ફિલ્ટર બનીને ઊભા રહેવું પડે કે આ બધું મારા બાળક સુધી નથી આવવા દેવાનું અને વ્યવસ્થિત હેલ્ધી સારી વસ્તુઓ જ મારા બાળક સુધી પહોંચાડવાની છે. એ નહીં કરો તો સોશિયલ મીડિયા જે પેરેન્ટિંગ કરશે એના પરિણામો આવા હશે. બિલકુલ બિલકુલ સાચી વાત. અને એટલા જ માટે હું એમ કહું ને કે મેં ગઈકાલે જ મેં એક ચર્ચા કરી હતી વેકેશન ઉપર, અને મેં એમાં એક જ વાત કહી હતી કે અત્યારના સમયમાં માતા પિતા જે અત્યારે બાળકોને મોબાઈલ ફોન આપી દેતા હોય છે, ટેબ આપી દેતા હોય છે, લેપટોપ આપી દેતા હોય છે, પણ ત્યાં અંદર બાળક અત્યારે શું જોવે છે, શું નહીં, શું સર્ચ કરે છે, શું સર્ફિંગ કરે છે, એનું ધ્યાન તો ક્યાંક માતા પિતાએ રાખવું પડશે. સાર્થકભાઈ બહુ સાચી વાત કે અત્યારના સમયમાં પેલું કહેવાય ને કે ઘર હોય ને 4 ખૂણામાં 4 અલગ અલગ જણા બેસી જાય પણ બધાના હાથમાં ફોન જ હોય, કોઈ અન્ય બાબત અત્યારે તો ના જોવા મળતી હોય. એટલે એ વસ્તુ જો ભૂલવામાં આવશે અને ક્યાંક પેરેન્ટિંગ ઉપર જે યોગ્ય ધ્યાન આપવામાં આવશે તો આ બધી જ બાબતોને ક્યાંક અટકાવી પણ શકાશે. ઋત્વિબેન, એક સવાલ મારે એ પણ છે કે અત્યારના સમયમાં જે એમ કહેવાય ને કે અમુક એવી ઘટનાઓ બને છે સમાજમાં કે હવે બાળકો ક્યાંક તેને એમ કહેવાય ને કે સમજી શકતા નથી કે પછી પેલો સાંખી લેતા નથી એવું કહીએ ને તો પણ ચાલે. અને જે પ્રમાણે આ 15 દિવસ પહેલાં સોસાયટીમાંથી કાઢી મૂક્યા અને પછી જે આ બદલાની ભાવનાની બધું જે અત્યારે બાળકોને આવતું હોય છે, તો એવું લાગે છે કે અત્યારના સમયમાં સમાજમાં ડર નહીં પરંતુ સમજણ અત્યારે બતાવવી બહુ જરૂરી છે. દરેક લોકોને સમજાવીને પણ અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે ના સારા રસ્તે અત્યારે લઈ જવા પણ બહુ જરૂરી છે. લોકો એમ કહે છે કે ના પેલું સિગરેટ પીઓ ને તો પેલું કિક આવે, દારૂ પીઓ તો થોડુંક સારું લાગે, આવું બધું નહીં. પણ જો હું સારું કરું છું તો અત્યારે કંઈક સારું કરો, રોજ પેલું બુક રીડિંગ કરો, એવું બધું ક્યાંક શીખવાડવામાં આવે તો પણ ક્યાંક સારા એમ કહેવાય ને કે રસ્તા ઉપર ક્યાંક બાળકો પણ આગળ વધી શકે છે. તેવું લાગે છે ખરી? એટલે સાદી ભાષામાં કહીએ તો સારા સંસ્કાર અને સારી વેલ્યુઝ કે જેને આપણે મૂલ્યો કહીએ છીએ એ દરેક બાળકમાં, આ તો એક બહુ ખરાબ ઘટના થઈ ગઈ પણ આવી કેટલી મોટી નાની મોટી ઘટનાઓ સતત આપણા પરિવારોમાં પણ જુઓ કે અત્યારે નાનકડું બાળક વડીલોને જે રીતે કોઈ પણ વસ્તુનો રિસ્પોન્સ આપે છે કે મોટાઓને જે રીતે જવાબ આપી દે છે એ આપણી પહેલાની પેઢીઓમાં જોવા નહોતું મળતું. તો જ્યારે આ બધી જ વસ્તુ આટલું બધું સામાજિક સ્તરે બહુ મોટા સ્તરે જોવા મળતું હોય તો સ્વાભાવિકપણે એવી ઘટનાઓ બધે જ થઈ રહી છે કે જે આપણે બધાની એ નજર એની પર કરવી જરૂરી છે. સાર્થકભાઈએ વાત બહુ સાચી કહી કે આપણે માતા પિતાને ડિજિટલ લિટરસી, ડિજિટલ એજ્યુકેશન, કાઉન્સિલિંગ એ બધું તો કરવું જ જોઈએ. પણ મને અહીંયા છે ને એક બહુ મોટું એક ક્લેરિટી કરવાની યજ્ઞભાઈ ઈચ્છા થાય છે
કે ડિજિટલ લિટરસી તો ચલો આપણે કરાવી દઈએ કે આ બધા યંત્રો છે કે મોબાઈલ છે કે ટેબ્લેટ છે કે આપણે બાળકને પણ આપણે બહુ હરખથી શીખવાડી દીધું કે 1.5 વર્ષનું બાળક હોય એ જ્યારે યુટ્યુબના વિડીયો જાતે સ્ક્રોલ કરતું હોય ને ત્યારે મા બાપ બહુ હરખાય કે જો હજુ તો આટલો નાનો જ છે કે આટલી નાની જ છે તોય એને બધું આવડે છે. એનો હરખ આપણને આવી ગયો. પણ આ કેવું છે કે આપણા ભણતર જેવું કે અક્ષર જ્ઞાન આવી ગયું, લખતા વાંચતા આવડી ગયું, એનો મતલબ એ નથી કે તમે શિક્ષિત છો. એવી જ રીતે તમને કોઈ પણ મોબાઈલનું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતા આવડી ગયું, તમને આ મોબાઈલ છે, ટેબ્લેટ છે, કોઈ પણ જગ્યાએથી ઇન્ટરનેટ એક્સેસ તમને કરતા આવડી ગયું, એનો મતલબ એ નથી કે તમે આ બાબતે શિક્ષિત છો. આનું યોગ્ય વેલ્યુ સાથે, વિવેક સાથે, આ બે શબ્દો મૂલ્ય અને વિવેક, આ જ્યાં સુધી આપણે નહીં શીખીએ, આપણામાં નહીં આવે ત્યાં સુધી આ દરેક વસ્તુ એ આપણા માટે બહુ મોટા લેવલનું ડેન્જર ઊભું કરી શકે એવી છે. યજ્ઞભાઈ, આ ઘટના તો થઈ, પણ સતત આપણે એવી અનેક ઘટના જોતા આવ્યા છીએ જેમાં માત્ર ને માત્ર આ જે ડિજિટલ એક્સપોઝર મળી રહ્યું છે, ઇન્ટરનેટના થ્રુ જે માહિતી મળી રહી છે, એ માહિતીના કારણે સતત અનેક એવા સમાચારો આવે છે કે જેના બેઝમાં કારણ આ હોય. અને આપણે બધાએ પણ યજ્ઞભાઈ એક વસ્તુ સ્વીકારવી પડશે કે સતત આવતા સમાચારો છતાં પણ, સતત બનતી ઘટનાઓ છતાં પણ આપણે બધા જ ક્યાંક ને ક્યાંક થોડા જડ કે શિથિલ થઈ ગયા છીએ. આટલી હૃદયદ્રાવક ઘટના હોય, આટલી કરુણ ઘટના હોય કે 4 વર્ષની બાળકી જોડે આવું કૃત્ય થયું હોય, આપણે લોકો 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ આની પર વાતો કરીશું, 2 જણા જોડે ચર્ચા કરીશું, આવી રીતે વાતો થશે. પણ પછી જ્યારે લાંબા ગાળાના પગલા લેવાની કે લાંબા ગાળાના સોલ્યુશન લેવાની વાતો આવે ત્યારે આપણે બધા જ આ એક બહુ ખરાબ લૂપમાં એક સામાજિક સ્તરે આવી ગયા છીએ કે કોઈ પણ જઘન્યમાં જઘન્ય અપરાધ થાય, 4 દિવસ એની ચર્ચા થાય, 5મા દિવસથી આપણે બીજા રસ્તે લાગી જઈએ છીએ. તો આવું ના કરીએ. આપણે બધા સમજીએ કે દરેકના ઘરમાં, વાત સાર્થકભાઈની એ પણ બહુ સાચી છે કે બાળકનો ઉછેર કરવો, બાળકનું ઘડતર કરવું, એ માત્ર બાળકને જન્મ આપીને, એને સારું ખાવાનું પીવાનું આપીને, એને સારી સ્કૂલમાં મૂકી દઈને તમારી જવાબદારી પૂરી નથી થતી. જ્યાં સુધી દરેક સ્તરે માનસિક રીતે તમે તૈયાર ના હો ત્યાં સુધી સૌથી પહેલા તો સૌથી મોટી અરજી જે કરવાની કે આ દુનિયામાં એક નવી જિંદગીને જન્મ ના આપશો જો એના માટે પૂરતો સમય, પૂરતી શક્તિ, પૂરતી ઉર્જા તમે એના માટે આપી ના શકતા હો. અને જો કર્યું છે તો એના પછી સતત આપણે બધા જ એક પ્રયત્ન કરીએ કે આવી ઘટનાઓ સતત જે વધી રહી છે ને ક્યાંક આપણને ખૂંચતી બંધ થઈ ગઈ છે તો આપણા સ્તરે એના સોલ્યુશન લાવવાના ટ્રાય કરીએ. યજ્ઞભાઈ, મારે એ પણ આપને પૂછવી છે. અત્યારના આ તો ચલો 4 વર્ષની બાળકી હતી, ચલો એને તો અત્યારે એટલી બધી કંઈક ન ખબર પડે, આપણે સેક્સ એજ્યુકેશનની વાતો કરી રહ્યા છીએ, પણ અત્યારના સમયમાં દરેક માતા પિતાએ પોતાની બાળકીને ગુડ ટચ, બેડ ટચનું શીખવાડવું એ બહુ જરૂરી છે તેવું નથી લાગતું? માતા પિતાએ તો અત્યારે ઇનિશિયેટિવ લેવું જોઈએ, પણ તેની સાથે સાથે શાળાએ પણ લેવું જોઈએ કે ના ભાઈ અહીંયા શું છે શું નહીં એ શીખવાડવું અત્યારે બહુ જરૂરી છે. ભાઈ, અને માત્ર બાળકીઓ નહીં, માત્ર દીકરીઓ નહીં, દીકરાઓને પણ આમાં આ એજ્યુકેશન આપણે ક્યારેય જેન્ડર બાયસ સાથે આ ના કરી શકીએ. દીકરીઓ અને દીકરાઓ બેઉને આ વસ્તુ સમજાવવી જરૂર છે. એટલીસ્ટ જ્યારથી એ બોલતા કે એક્સપ્રેસ કરતા થઈ જાય ત્યારથી આ વસ્તુની એમને સમજ પાડવી બહુ જરૂરી છે ને એના માટે બહુ મોકળું મન રાખવું પડશે. આ જ કિસ્સાની આપણે વાત કરી યજ્ઞભાઈ, ફરીથી હું ટાંકવા માંગીશ કે પોલીસ પ્રોસિજર કરતા પહેલા દીકરીના મા બાપનું કાઉન્સેલિંગ કરવું પડ્યું કે તમે આમાં કાયદાની મદદ લો, તમે આમાં કાયદાની પ્રોસિજરમાં જાઓ. દીકરીના મા બાપ આ ઘટના થઈ ગયા પછી પણ ખચકાતા હતા, અચકાતા હતા. તો આ બધી જે વસ્તુઓ છે, સૌથી પહેલા મા બાપોનું કાઉન્સેલિંગ કરીએ કે આ બધી વસ્તુઓમાં એમને કોઈ હવે એ કઈ રીતે કરી શકીએ, એ શાળાના સ્તરેથી કરી શકીએ, સામાજિક સંસ્થાઓના સ્તરેથી કરી શકીએ, બહુ બધા અપ્રોચથી કરી શકીએ. અને પછી મા બાપો એકવાર આ બાબતમાં થોડી મોકળાશ આવે, સમજણ આવે, પછી બાળકો પર ફોકસ કરીએ. કારણ કે આપણે તો કદાચ શાળામાં શીખવાડી દઈશું કે અમારા જેવી સામાજિક સંસ્થાઓ બાળકોને ત્યાં આવીને શીખવાડી દેશે, પણ બાળક મોટા ભાગનો સમય એમના ઘરે પસાર કરે છે. અને જો ઘરમાં એ મોકળાશનું વાતાવરણ નહીં હોય તો એ બાળક ક્યારેય એ થતું હશે ને તો પણ એ કહેવાની એની હિંમત એ કરી નથી શકવાનું. તો આ બે માતા પિતા અને બાળકો
બેવના સ્તરેથી આ સેક્સ એજ્યુકેશનની વાત થવી જોઈએ. ઓકે, ફાઇનલ સવાલ સાર્થકભાઈ, માતા પિતા અને સાથે જ્યારે સમાજની પણ આપણે વાત કરીએ છીએ ત્યાં પણ હવે અત્યારના સમયમાં કાઉન્સિલિંગ બહુ જરૂરી બની ગયું છે તેવું લાગતું નથી? 1000%. એનું કારણ છે કે માતા પિતાને પણ અલગ અલગ જાતના સ્ટ્રેસ તો હોય જ, તો એમણે એ શીખવાનું છે કાઉન્સિલિંગથી કે મારે એ સ્ટ્રેસને કેવી રીતે હેલ્ધી રીતે હેન્ડલ કરવો સો દેટ એ બાળકો સુધી ના પહોંચે. પણ હું એવું કહીશ કે પેરેન્ટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અગેન હું કીધા કરીશ, પેરેન્ટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બિકોઝ તમે જ એક માણસ આખો તૈયાર કરો છો. એના એક્શન્સ, એના વિચાર બધા જ તમે જ કરો છો તૈયાર. તો તમે તૈયાર છો એ કરવા માટે, મેન્ટલી તમે પ્રિપેર્ડ છો, તમે એ વસ્તુ કરવા માટે સક્ષમ છો, એ પહેલેથી તમને ખબર હોવી જોઈએ. એટલે પેરેન્ટ્સ બનવાનું પ્લાન કરો, બેબી પ્લાન કરો એ પહેલા આ બહુ બધા વિચારો કરવા જોઈએ અને જરૂર પડે તો એના માટે પણ કાઉન્સેલિંગ સેશન્સ લઈ લેવા જોઈએ કે ભાઈ યુ શુડ નો વોટ યુ આર ગેટિંગ ઇનટુ, યુ શુડ નો હવેની લાઈફ કેવી રહેવાની છે, એના માટે તમે વ્યવસ્થિત રીતે તૈયાર છો કે નહીં. બિલકુલ બિલકુલ સાચી વાત. સાર્થકભાઈ અને ઋત્વીબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ક્યાંક સમાજ માટે અને તેની સાથે માતા પિતા માટે એક આંખ ઉઘાડતો કિસ્સો તો અત્યારે સામે આવ્યો છે, પણ તેની સાથે ફરી એકવાર કહું છું કે જ્યારે તમારું બાળક સોશિયલ મીડિયામાં ક્યાંક સર્ફિંગ કરતું હોય કે સર્ચ અત્યારે તો કંઈક ને કંઈક કરતું હોય તો એમાં મહેરબાની કરીને ધ્યાન આપજો. તમારી આજુબાજુનું તમે પોતે વાતાવરણ સુધારશો અને તમે પણ અત્યારે ક્યાંક બાળકોની સારી બાબતો તરફ અત્યારે તો આગળ ધકેલશો. એ તમારા માટે તો સારું છે અને તમારા બાળક પણ સાચી દિશામાં આગળ વધશે. એટલા જ માટે અત્યારે પેરેન્ટિંગ પણ અત્યારે સારામાં સારું અને દરેક લોકોએ ક્યાંક કાઉન્સેલિંગની મદદ પણ આમાં લેવી એ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ બનાવશો. નમસ્કાર.